જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે રવિવારની શરૂઆત કરી લીધી, ગાનાને ઝૂલા ખવડાવી. રવિવારની શરૂઆત તો મોડી જ થાય છે. ત્યાં તો આજે ભાઈ પહોંચી ગયા હતા દુકાને. પપ્પા અને ભાઈ દુકાને કામે લાગી ગયા. રવિવાર હોય એટલે ભાઈને દુકાને તો જવું જ પડે ને પછી અમે દુકાનેથી સાંજે નીકળ્યા ત્યાં તો દિવસ પૂરો થઈ ગયો ને અમે નાસ્તો કરવા પહોંચ્યા ત્યાં તો અમને એક આ ભાઈ જોવા મળ્યો જે ઉપર સ્વેટર ટોપલા અને નીચે શોર્ટ્સ ને પાછળ અમારે કૂતરો દોડ્યો એટલે તો ને પછી અમે નાસ્તો કરવા પહોંચ્યા તો આ છોકરી તો રેકડી હતી, ઉતરે જ નહીં કે નીચે ઠંડી પડે છે. ને પછી અમે દહીંવાળા મંગાવ્યા તો દહીં તો ઠંડી હતી પણ ખાવાની તો ખૂબ મજા આવી. ને દહીંવાળા સાથેની મીઠી ચટણી, આહા મજા આવી ગઈ. ને પાણીપુરીમાં તો બેનનું મોઢું અવળું ખુલી ગયું, જાણે ક્યારે એટલું તો ક્યારે નથી ખુલતું. ને આજે પાણીપુરીમાં તો ઘણું મોટું ખુલી ગયું ભાઈ. ત્યાર પછી અમે પી લીધું હતું ઠંડુ. શિયાળો હોય પણ ઠંડુ તો થોડું તો બને જ છે. ઠંડુ પીવામાં બહુ મજા આવી. ત્યાં હવે અમે પહોંચ્યા ઘરે જવા માટે. આજે તો શું ઠંડી લાગતી હતી. ઠંડીએ તમારા હાડકા ધ્રીજવી નાખ્યા હતા ને ઠંડીમાં ઘરે પહોંચવું તમારા માટે બહુ ભયાનક હતો ને છેલ્લે આપણે શું કરશું? લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ.